નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. વ્યારાના બાલપુર ગામની સીમમાંથી ગેરકાયદેસર લઈ જવાતા પશુ ભરેલ પિકઅપ ઘરમાં ઘૂસી ગયું. પોલીસે ગુનો દાખલ કર્યો. વ્યારા પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ બાલપુર ગામની સીમમાંથી એક પિકઅપ ટેમ્પામાંથી ગેરકાયદેસર લઈ જવાતા પશુને ઉગારી લેવામાં આવ્યા છે. જેમાં એક પિકઅપ ટેમ્પો એક ઘરમાં ઘૂસી ગયો હતો, જે મકાનને નુકસાન પહોંચાડ્યું હતું. સદનસીબે જાનહાની ટળી હતી. જે બનાવમાં ગોરક્ષક તુષારભાઈ ભંડેરીને ફરિયાદ લઈ પોલીસે પિકઅપ ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વ્યારા શહેરના ઉનાઈ નાકા નજીક શનિવારે બજાર કરવા ગયેલા મહિલાને બાઇકની અડફેટે આવતા ઈજાઓ પહોંચી. વ્યારા શહેરના ઉનાઈ નાકા નજીક શનિવારે શાકભાજી લઈને નીકળેલી મહિલા જમનાબેન ચૌધરીના બાઇકના ચાલક પ્રિતુલ ગામિતે અડફેટે લઈ લેતા તેમને ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે પોલીસે બાઇક ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તાપી જિલ્લામાં મતદાર યાદી સુધારણા પૂર્ણ. 4.79 લાખથી વધુ મતદારો નોંધાયા. તાપી જિલ્લામાં મતદાર યાદી સુધારણા કામગીરી પૂર્ણ થઈ છે. વ્યારા અને નિઝર વિધાનસભા વિસ્તારમાં કુલ 4,79,665 મતદારોની નોંધણી સાથે આખરી મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ અંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ધવલ મદાતે માહિતી આપી હતી. જી સર, મારું નામ ધવલ વલ્લભભાઈ મદાત, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વ્યારા. મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ SIR અંતર્ગત કામગીરી પૂર્ણ થતાં તારીખ 17/2/2026ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવેલ છે. આ સમગ્ર કામગીરીમાં કુલ 4 તબક્કામાં કામગીરી થયેલ હતી, જે પૈકી એન્યુમરેશન ફેઝ એટલે કે ગણતરીનો તબક્કો, ત્યારબાદ ક્લેમ એન્ડ ઓબ્જેક્શનનો તબક્કો, પછી હક દાવાના વાંધા અરજીઓ સ્વીકારીને તેના ઉપર નોટિસ અને એના પરત્વે સુનાવણીનો તબક્કો, ત્યારબાદ આખરી મતદાર યાદીની પ્રસિદ્ધિ કરવામાં આવેલ અને તેના અંતે 171 વ્યારા વિધાનસભામાં કુલ 2,10,962 મતદારોનો સમાવેશ કરવામાં આવેલ છે. જ્યારે 172 નિઝર વિધાનસભામાં કુલ 2,68,703 મતદારોનો સમાવેશ થતાં તાપી જિલ્લામાં કુલ આખરી મતદાર યાદીમાં 4,79,665 મતદારોનો સમાવેશ કરવામાં આવેલ છે. અને આખરી મતદાર યાદીની પ્રસિદ્ધિ થતાં તેની સાથે સાથે તમામ રાજકીય પક્ષોને પણ તેની નકલો સોફ્ટ કોપી તેમજ હાર્ડ કોપીના સ્વરૂપમાં તેમની સાથે શેર કરવામાં પણ આવેલ છે. વ્યારા સર્કિટ હાઉસ ખાતે ભાજપ નેતાઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. વ્યારા શહેરમાં આવેલ સર્કિટ હાઉસ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ પંચાલ અને દક્ષિણ ઝોન પ્રભારી અને પ્રદેશ મહામંત્રી ડૉક્ટર પ્રશાંત કોરાટજીની હાજરીમાં કાર્યકર્તાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જે બેઠક દરમિયાન આવનાર ચૂંટણીને ધ્યાનમાં રાખી સંગઠન મજબૂત બનાવવાના મુદ્દાઓ તેમજ કાર્યકર્તાઓને સક્રિય રીતે ચૂંટણી કામગીરીમાં જોડાવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ વિવિધ સંગઠનાત્મક મુદ્દાઓ પર પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. તાપી LCB પોલીસે વ્યારા સ્ટેશન રોડ નજીકથી પ્રોહી ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને ઝડપી લીધો. તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના માણસોને મળેલી ખાનગી બાતમીના આધારે વ્યારા સ્ટેશન રોડ વિસ્તાર નજીકથી પ્રોહી ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી રોશન ચૌધરીને ઝડપી લીધો છે. જે આરોપી સોંગઢ પોલીસ મથક ખાતે દારૂના ગુનામાં સંડોવણી હતી, જેને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. વાલોડના બાલદા બેડકુવા ગામે ખેતરમાં આવેલ ઝાડ કાપતા 70 વર્ષીય વૃદ્ધ નીચે પટકાયા. તાપી જિલ્લાની વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ બાલદા બેડકુવા ગામે ખેતરમાં આવેલ ઝાડ કાપી રહેલા 70 વર્ષીય ગુલાબભાઈ ગામિત અચાનક ઝાડ ઉપરથી નીચે પટકાયા હતા. બનાવને પગલે તેમને પરિવારના સભ્યો દ્વારા વ્યારાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબ દ્વારા જરૂરી સારવાર આપવામાં આવી હતી. સોંગઢમાં 31મો રાજ્ય કક્ષાનો આદિજાતિ મહોત્સવ શરૂ. રાજ્યના મંત્રી હાજર રહ્યા. સોંગઢ ખાતે આવેલ કિલ્લાનો સાનિધ્યમાં 31મો રાજ્ય કક્ષાનો આદિજાતિ મહોત્સવ ધામધૂમથી શરૂ થયો છે, જેમાં રાજ્યમંત્રી જયરામભાઈ ગામિત હાજર રહ્યા હતા. 2 દિવસીય મહોત્સવમાં આદિવાસી લોકસંગીત, પરંપરાગત નૃત્ય અને ટ્રાઇબલ ફૂડ સ્ટોલ્સ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા, જે બાબતે મીડિયાને મંત્રી દ્વારા માહિતી અપાઈ હતી. 33મો આદિજાતિ મહોત્સવનો કાર્યક્રમ તાપી જિલ્લામાં સોનગઢ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
અને આ કાર્યક્રમ આજે અને આવતીકાલે 2 દિવસ ચાલશે. ત્યારે સમગ્ર આદિવાસી સમાજની જે સાંસ્કૃતિક પરંપરા છે, જે સંસ્કૃતિ છે, એને ટકાવવા માટે વર્ષોથી જે ચાલી આવેલ જે પરંપરા છે એના માટે અહીંયા તમામ સાંસ્કૃતિક કૃતિઓ, આદિવાસી સમાજની જે કળા છે, જે બીજી જે આદિવાસી સમાજમાં જે લોકલ વસ્તુઓ જે બનાવે છે એનું પણ અહીંયા આ સ્ટોલોમાં વેચાણ કરવા માટે રાખ્યું છે. એટલે આવનાર દિવસોમાં આદિવાસી સમાજની સંસ્કૃતિ, એમાં ખાસ કરીને અમારા સમાજમાં જે લોકલ જે વસ્તુઓ બને છે, જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબ લોકલ ફોર વોકલની જે એમણે અભિયાન ઉપાડ્યું છે, એટલે આગામી દિવસોમાં આત્મનિર્ભર ભારત બનાવવા માટે જે આદિવાસી સમાજ અને ખાસ કરીને ગામડાઓમાં જે વસ્તુઓ બને છે અને એને ટકાવવા માટે પણ સરકારશ્રી ખૂબ પ્રયત્નો કરે છે. ત્યારે વ્યારાના કપુરા ગામની સીમમાં અજાણ્યા વાહનની અડફેટે આવેલ બાઇક ચાલકનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું. વ્યારા તાલુકાના કપુરા ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર અજાણ્યા વાહનની ટક્કરે આવેલ બાઇક ચાલક પરેશભાઈ ગામિતનું સિવિલ ખાતે ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. જે બનાવને પગલે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.